હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 અહીંયા તમે જોઈ શકો છો અને કોમર્સ અને આ વિડીયોની અંદર તમારા 11 કોમર્સની આપણે એક મોસ્ટ આઈએમપી એકમ કસોટી જે લેવરાઈ ગયેલી છે અને આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. અને આ કયા વિષયની એકમ કસોટી છે તમે જોશો તો આ વિષય છે તમારો એસપીસીસી. કયો વિષય છે તમારો? એસપીસીસી વિષયની ધોરણ 11ની એકમ કસોટી છે. અને આ એકમ કસોટી ક્યારે લેવરાઈ છે તમે જોશો તો તારીખ અહીંયા ખાસ તો 16/9/2025ના દિવસે આ એકમ કસોટી લેવરાઈ ગયેલી છે. એટલે 2-3 દિવસ પહેલાંની જ એકમ કસોટી છે. ઓકે, આ એકમ કસોટીની અંદર કુલ ગુણ તમને 25 ગુણ આપવામાં આવે છે અને એની અંદર 1 કલાકનો તમને સમય આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટી મોસ્ટ આઈએમપી છે, ખાસ તો તૈયાર કરી લેજો. તમને આની અંદરથી બેઠા ક્વેશ્ચન જોવા મળશે એમ. ઓકે, બીજું ચેનલ ઉપર ખાસ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણથી આપણે પ્રથમ પરીક્ષાની અંદર કોમર્સના દરેક વિષયના આપણે આઈએમપી વિડીયો હોય કે દરેક વિષયના આપણે પેપર સોલ્યુશન હોય, આ દરેક આપણી ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ, તો જેના કારણથી તમને પરીક્ષામાં મેક્સિમમ બેનિફિટ થાય. ઓકે, ચલો વધારે વાત નથી કરવી, આપણે સીધા એકમ કસોટીના સોલ્યુશન ઉપર આવી જઈશું. ચલો એકમ કસોટીની અંદર વાત કરવામાં આવે તો પહેલાં છે આપણો વિભાગ એ. ઓકે, અને વિભાગ એમાં શું કીધું? સૂચનાની અંદર નીચે આપેલા પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 5 ગુણનો તમારો વિભાગ એ છે. તો વિભાગ એ તમારો હેતુલક્ષી છે. આની અંદર તમને 1 પ્રશ્ન અને 4 MCQ આપવામાં આવશે અને એવા કેટલા પ્રશ્નો આપવામાં આવશે? 5 પ્રશ્નો આપવામાં આવશે અને દરેકનો 1 ગુણ છે. ચલો હવે આપણે વિભાગ એની અંદર આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે આપણો. પ્રશ્ન નંબર 1માં શું કીધું છે? વાણિજ્યિક પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલાં વધુમાં વધુ કેટલી ઘડી કરવી પડે છે? જે વાણિજ્યિક પત્ર હોય છે એને તમારે પરબડિયાની અંદર મૂકવો હોય તો એને વધુમાં વધુ કેટલી વખત ઘડી કરવી પડે છે? ઘડી કર્યા પછી તમે એને ક્યાં મૂકી શકશો? તો એને તમે પરબડિયામાં મૂકી શકશો. ઓકે, એટલે પહેલાં તમારે ઘડી કરવી પડે. કેટલી વખત? તો ઓપ્શનમાં છે તમે જો 2 વખત છે, 3 વખત છે, 4 વખત છે અને 5 વખત છે. તો તમારો જવાબ આવશે 3 વખત. આ વાણિજ્યિક પત્રને તમે 3 વખત ઘડી કરશો, વધુમાં વધુ કીધું છે. ઓકે, ચલો આગળ જાવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2ની અંદર. વાણિજ્યિક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝનો હોય છે? જે વાણિજ્યિક પત્ર હોય છે, તમારે પત્ર લખવો હોય તો એમાં કાગળની સાઇઝ પૂછી છે, તો તમારો જવાબ આવશે કાગળની સાઇઝ A4 સાઇઝ. કયો છે? A4 સાઇઝ. મોસ્ટ આઈએમપી સ્ટારવાળો પ્રશ્ન છે, તો તૈયાર કરી લેજો. પરીક્ષામાં તમને બેઠો ક્વેશ્ચન જોવા મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 જોયો. એના પછી આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 3ની અંદર. પ્રશ્ન નંબર 3ની અંદર શું સૂચના છે તમે જોશો તો સામાન્ય પત્રો. શું કીધું છે? સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? જે સામાન્ય પત્રો હોય છે એ કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: ખુલ્લા પરબડિયા દ્વારા, બંધ પરબડિયા દ્વારા, બારીવાળા પરબડિયા દ્વારા કે ગમે તેવા. તો અહીંયા આપણો પ્રશ્ન આવશે બારીવાળા. કયા આવશે? બારીવાળા. સામાન્ય પત્રો છે એ કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? બારીવાળા જે પરબડિયા હોય એના દ્વારા મોકલવામાં આવે છે. ચલો આગળ વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ કોને લાગુ પડે છે? નોંધણી જો પ્રમાણપત્ર હોય છે એને મેળવવાની જોગવાઈ કોને લાગુ પડે? 4 ઓપ્શન છે: જાહેર કંપની, ખાનગી કંપની, સરકારી કંપની કે તમામને. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તમામને. આ તમામને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ લાગુ પડે છે. જાહેર કંપનીને લાગુ પડે, ખાનગી કંપનીને લાગુ પડે, સરકારી કંપનીને બી લાગુ પડે. ઓકે, જો એમને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો આ દરેકને આ જોગવાઈ લાગુ પડે. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી, તમામને. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 5ની અંદર કંપની ધારા પ્રમાણે કંપનીને કોણ અસ્તિત્વમાં લાવે છે? કંપની ધારા પ્રમાણે કંપનીને કોણ અસ્તિત્વમાં લાવે છે? તો અહીંયા છે શેર હોલ્ડરો, સેક્રેટરી, પ્રમોટરો, સંચાલકો. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સંચાલકો. આ જે સંચાલકો છે, ઓકે, તો એ શું કરે છે? કંપનીને અસ્તિત્વમાં લાવે છે. કંપનીના જે સંચાલકો હોય એ જ કંપનીને શું કરે છે? અસ્તિત્વમાં લાવે છે. ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર. આ વિભાગ બીની અંદર જોશો તમે શું કીધું છે અહીંયા? તો વિભાગ બીમાં છે
અહીંયા નીચે આપેલા ઉત્તરો એક વાક્યમાં લખો. એક વાક્યની અંદર આપણે ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નનો 1 ગુણ મળવાપાત્ર છે અને વિભાગ બી તમારો કેટલા ગુણનો છે? 5 ગુણનો વિભાગ બી છે. ચલો હવે એની અંદર આપણે પ્રશ્ન ઉપર જઈએ તો પ્રશ્ન નંબર 6 આપેલો છે. A4 સાઈઝના કાગળનું માપ ઇંચમાં જણાવો. શું કીધું છે? A4 સાઈઝના કાગળનું માપ ઇંચમાં જણાવો. હવે A4 સાઈઝનો જે કાગળ છે, ઓકે, એનું આપણે માપ પૂછ્યું છે અને શેમાં દર્શાવવાનું છે? ઇંચમાં દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાર વાળો પ્રશ્ન છે. આગળ MCQ ની અંદર બી આને રિલેટેડ ક્વેશ્ચન આવી ગયો છે. હવે આના માટે મેં તમારા માટે સ્પેશિયલ એક આન્સર કી બનાવેલી છે. અહીંયા તમે જોશો. ઓકે, તો જે A4 સાઈઝનો જે કાગળ છે, આ કાગળનું માપ કેટલું હોય છે? તો અહીંયા લખ્યું છે 8.3 ઇંચથી 11.7 ઇંચ. કેટલો છે? 8.3 ઇંચથી લઈ અને કેટલો? 11.7 ઇંચ જેટલો A4 સાઈઝના કાગળનું માપ હોય છે. કોનું માપ છે? A4 સાઈઝના કાગળનું માપ. પ્રશ્ન તૈયાર કરી લેજો. ઓકે, A4 સાઈઝના કાગળનું માપ છે 8.3 થી ગુણ્યા 11.7 ઇંચ. ઓકે, ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ બી ની અંદર. તો વિભાગ બી માં પ્રશ્ન નંબર 7 માં કીધું છે પરબડિયાનો કાગળ કેવો હોવો જોઈએ. હવે જ્યાં પરબડિયું હોય છે તો આ પરબડિયાનો કાગળ કેવો હોવો જોઈએ? તો હવે આપણે એના જવાબ માટે જઈએ તો આગળ વાત કરીએ તો લખેલું છે અહીંયા પ્રશ્ન નંબર 7 ની અંદર કે પરબડિયાનો કાગળ કેવો હોવો જોઈએ. તો અહીંયા લખેલું છે પરબડિયાનો કાગળ ઊંચી ગુણવત્તાવાળો અને પત્ર માટે વપરાયેલ કાગળ સાથે અનુરૂપ હોવો જોઈએ. પરબડિયાનો કાગળ કેવો હોવો જોઈએ? તો પરબડિયાનો કાગળ એક તો ઊંચી ગુણવત્તાવાળો હોવો જોઈએ અને પત્ર માટે વપરાયેલ કાગળ સાથે અનુરૂપ હોવો જોઈએ. પત્ર માટે જે કાગળ વપરાય છે એને અનુરૂપ હોવો જોઈએ. ઓકે, એટલે આ બંને વસ્તુ ધરાવતો શું હોવો જોઈએ? પરબડિયાનો કાગળ હોવો જોઈએ. એક ઊંચી ગુણવત્તા હોવી જોઈએ અને પત્ર માટે વપરાયેલ કાગળ સાથે અનુરૂપ હોવો જોઈએ. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો એના પછી પ્રશ્ન નંબર 8 ની અંદર તો આધુનિક સમયમાં કયા પત્રો ખૂબ જ પ્રચલિત બન્યા? આધુનિક સમય છે એટલે આજનો સમયને કયો સમય કહેવાય? આધુનિક સમય. તો આધુનિક સમયની અંદર કયા પત્રો ખૂબ જ પ્રચલિત બન્યા? પ્રચલિત એટલે મતલબ જાણીતા પત્રો છે આધુનિક સમયની અંદર. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 8 ની અંદર જવાબ માટે જઈએ તો અહીંયા પ્રશ્ન નંબર 8 નો જવાબ લખ્યો છે. તો આધુનિક સમયમાં કોમ્પ્યુટર પર તૈયાર થયેલા અને પ્રિન્ટરની મદદથી છપાયેલા પત્રો વધારે પ્રચલિત બન્યા છે. આધુનિક સમયની અંદર કયા પત્રો પ્રચલિત બન્યા છે? તો એક તો કોમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા જે પત્રો કોમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા છે અને પ્રિન્ટરની મદદથી છપાયેલા જે પત્રો હોય કોમ્પ્યુટર સાથે તૈયાર થયેલા હોય અને પ્રિન્ટરથી છપાયેલા પત્રો વધારે પ્રચલિત બન્યા છે. ચલો આગળ વાત કરવામાં આવે તો વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 9 ની અંદર તો પ્રશ્ન નંબર 9 માં કીધું છે પ્રવર્તક કોને કહેવાય છે? પ્રશ્ન સ્ટાર વાળો છે, તૈયાર કરી નાખજો. પ્રવર્તકની વ્યાખ્યા. તો પ્રવર્તક કોને કહેવાય છે? તો આપણે એની વ્યાખ્યા જોઈએ 9માની. તો અહીંયા એની વ્યાખ્યા આપેલી પ્રવર્તક કંપનીની સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે. કંપનીનું સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે તેને પ્રવર્તક કહેવામાં આવે છે. દાખલા તરીકે કંપની છે તો કંપનીની આપણે સ્થાપના કરવી પડે અને જે કંપનીનું સ્થાપના કરવાનું કાર્ય કરે એ કંપનીના શું કહેવાય? પ્રવર્તક કહેવાય. હવે હું એમ કહું પ્રવર્તક ના હોય તો કંપનીની સ્થાપના ન થાય. તો કંપનીની સ્થાપના કરવા માટે કોની જરૂર પડે? પ્રવર્તકની જરૂર પડે. તો કંપનીની સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે એને પ્રવર્તક કહેવામાં આવે છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જવું છે તો વિભાગ બી ની અંદર તમારો 10મા નંબરનો પ્રશ્ન છે નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે? શું કીધું છે? નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે? ઓકે, તો આપણે એના પ્રશ્નના જવાબ સાથે જવું છે. તો પ્રશ્ન નંબર છે તમારો અહીંયા 10 જે અહીંયા લખેલો છે. 10મા નંબરનો પ્રશ્ન તમે જોશો. કંપની રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપી શકે. કંપનીના જે રજિસ્ટ્રાર હોય આ કંપનીના રજિસ્ટ્રાર એ જ નોંધણીનું પ્રમાણપત્ર આપી શકે. એના સિવાય બીજો કોઈ વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર આપી શકે નહીં. કોણ આપી શકે? તો કંપનીના જે રજિસ્ટ્રાર છે આ કંપનીના રજિસ્ટ્રાર એ નોંધણીનું પ્રમાણપત્ર આપી શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તમારા વિભાગ બી નું સોલ્યુશન હતું. એના પછી આગળ વાત કરવામાં આવે તો આપણો આગળનો વિભાગ છે વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણે સૂચના વાંચીએ તો શું કીધું છે? તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પ્રત્યેકના 2 ગુણ છે. હવે તમને અને વિભાગ તમારો સી 4 ગુણનો છે. હવે તમને 2 પ્રશ્નો આપેલા છે 11 અને 12. ઓકે, હવે તમે જોશો બંને પ્રશ્નો ફરજિયાત છે, દરેકનો 2 ગુણ છે. ઓકે, તો 2 દુના 4. તો આ વિભાગ સી તમારો 4 ગુણનો છે. વિદ્યાર્થી વિડીયો તમને હેલ્પફુલ થતો હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો આત્મવિશ્વાસ મળે છે. ઓકે,
ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રશ્ન નંબર 11 ઉપર। ચલો એની અંદર આપણે પ્રશ્ન નંબર 11નું સોલ્યુશન કરીશું। તો શું કીધું છે 11ની અંદર, આજના આધુનિક સમયમાં કયા પ્રકારના પત્રો ખૂબ જ પ્રચલિત બન્યા છે, શા માટે? હવે આરો પ્રશ્ન ઓલરેડી આગળ વિભાગ બીમાં આવી ગયો કે આજના આધુનિક સમયમાં કયા પ્રકારના પત્રો પ્રચલિત બન્યા છે અને શા માટે। તો આપણે પ્રશ્ન નંબર 11ના આન્સર ઉપર જવું છે। તો અહીંયા મેં એનું સોલ્યુશન કરેલું છે, તમે જોશો। તો આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટરની મદદથી છપાયેલા પ્રતલો વધારે પ્રચલિત બન્યા છે। વિભાગ બીમાં પ્રશ્ન ઓલરેડી મેં સોલ્વ કરાવી દીધો છે, ફરી અહીંયા આવ્યો છે તો આપણે સોલ્યુશન બી કરી લઈશું, જેના કારણથી પ્રશ્ન તમારો કમ્પ્લીટ થઈ જાય। તો આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટર પર તૈયાર થયેલા અને પ્રિન્ટરની મદદથી છપાયેલા પ્રતલો વધારે પ્રચલિત બન્યા છે। બીજો મુદ્દો છે તો ટાઈપિંગમાં રાખવામાં આવેલી શું કાળજી પત્રને અને લખાણને એક પ્રકારની ઉદારતા અને ભવ્યતા આપે છે। એટલે જ્યારે તમે પત્રો ટાઈપિંગ કરવા બેસો છો તો તમે જે કાળજી રાખો છો, આ કાળજીના કારણે બરાબર છે તમારું જે લખાણ છે, આ લખાણને એક પ્રકારની શું મળે છે તો ઉદારતા મળે છે અને ભવ્યતા આપે છે। ઓકે, તો આવા આજના આધુનિક સમયમાં પત્રો હોવા જોઈએ। ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરવામાં આવે તો વિભાગ સી ની અંદર, અને વિભાગ સીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 છે, આવેદનપત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। આવેદનપત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો આપણે એનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર 12નું। તો અહીંયા લખેલું છે, જો આવેદનપત્ર એ મૂળભૂત દસ્તાવેજ છે। આવેદનપત્ર એક એવો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે। આગળ વાત કરીએ તો આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે। આવેદનપત્ર પહેલાં તો મૂળભૂત દસ્તાવેજ છે, બીજું શું છે તો આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે। કંપની તેની બહાર જઈ શકે નહીં। કોઈ પણ કંપની છે, આ કંપની આવેદનપત્રના જે નીતિ નિયમ છે, આવેદનપત્રની જોગવાઈ છે, આ જોગવાઈની બહાર જઈને કામ ના કરી શકે। ઓકે, તો આવેદનપત્ર એક તો મૂળભૂત દસ્તાવેજ છે, બીજું તે કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે, કંપની તેની બહાર જઈ શકે નહીં। તો આ હતું આપણે પ્રશ્ન નંબર 12નું સોલ્યુશન। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિભાગ તમારો છે ડી, અને વિભાગ ડીની અંદર તમને અહીંયા આપેલો છે પ્રશ્ન નંબર તમારો સૂચના શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો, પ્રત્યેકના 3 ગુણ છે। ઓકે, અને વિભાગ ડીની અંદર તમને અહીંયા 2 પ્રશ્નો આપેલા છે, કયા કયા છે તો અહીંયા જોશો। બીજું કેટલા ગુણનો, 3 ગુણના છે, તો પ્રશ્ન નંબર 13 અને પ્રશ્ન નંબર 14। ઓકે, અને આ વિભાગ છે તમારો કેટલા ગુણનો, 6 ગુણનો, એટલે 3 દૂના 6, 2 પ્રશ્નો તમારે લખવાના છે। ઓકે, અને એમાં તમને કીધું છે કંપનીનો અર્થ અને કંપનીની વ્યાખ્યા જણાવો। બીજો પ્રશ્ન તમને કીધો છે આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। ઓકે, એનું સોલ્યુશનની અંદર આગળ વાત કરવામાં આવે તો ઓકે, તો પ્રશ્ન નંબર 13નો કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા તો આપણે જોઈએ। ચલો વિભાગ ડીની અંદર થોડું સોલ્યુશન કરીએ, જેના કારણથી તમને મજા આવે। ચલો વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 13નું સોલ્યુશન છે, કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે। કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે, કૃત્રિમ નહીં લ્યા, કૃત્રિમ છે। કંપની એ શું છે, કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે। આગળ, સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ થાય, કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર આવતી નથી। એકદમ ઇઝી પ્રશ્ન છે, ફરી વાંચું છું। કંપની એ શું છે, કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે, કંપનીના સભ્યો બદલાઈ જાય, સભ્યો નિવૃત્ત થઈ જાય કે સભ્યો મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર આવતી નથી। ઓકે, ચલો નેક્સ્ટ આગળ જવું છે વિભાગ ડીની અંદર। તો વિભાગ ડીમાં પ્રશ્ન નંબર આપણો કયો છે, 14મો। શું કીધું છે, આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ? આવેદન જે પત્ર હોય છે, આ આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ? ચલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 14નું સોલ્યુશન। તો અહીંયા કીધું છે, તમે જોશો આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ, તો આવેદનપત્રની અંદર તમે જોશો તો કંપનીનું નામ હોય। આવેદનપત્રમાં પહેલાં શું હોય, કંપનીનું નામ, તેની રજિસ્ટર ઓફિસનું સરનામું, એટલે કંપની જે રજિસ્ટર છે, આ રજિસ્ટર ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે એનું સરનામું, બીજું કંપનીનો ધ્યેય, તેના સભ્યોની જવાબદારી તેમજ તેની શેર મૂડીને લગતી બાબતોનો સમાવેશ કરવો જોઈએ। તો આ દરેકનું શેમાં સમાવેશ થાય છે, આવેદનપત્રમાં સમાવેશ થાય છે। શું શું હોય આવેદનપત્રમાં, એક તો કંપનીનું નામ હોય, શું હોય પહેલાં કંપનીનું નામ, તેની રજિસ્ટર ઓફિસનું સરનામું હોય, તેનો ધ્યેય હોય, તેના સભ્યોની જવાબદારી હોય,
તેમજ તેની શેર મૂડીને લગતી બાબતોનો સમાવેશ કરવો જોઈએ। તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્ન નંબર 14નું સોલ્યુશન। મોસ્ટ આઈએમપી સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। બીજું તમને એક ખાસ સૂચના છે, તમે એકમ કસોટીનું જેટલું સારું સોલ્યુશન કરશો આનો સીધો તમને બેનિફિટ પ્રથમ પરીક્ષામાં થશે। બની શકે છે એકમ કસોટીના બેઠે બેઠા પ્રશ્નો તમારી પહેલી પરીક્ષામાં આવે, એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરેલી તમે સમય આપેલો છે, આ તમારો સમય ફોગટમાં જવાનો નથી। તમારી તૈયારી હોવી જોઈએ, તમારો જોવાનો નજરિયો થોડો સારો હોવો જોઈએ। ઓકે, વેસ્ટમાંથી પણ શું બની શકે, બેસ્ટ બની શકે એમ। ચલો આગળ વિદ્યાર્થી મિત્રો જઈએ તો આપણે એના પછી વિભાગ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ છે, વિભાગ એફ। શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપો, પ્રત્યેકના 5 ગુણ। ઓકે, અને આ વિભાગ તમારો 5 ગુણનો છે, લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે, બીજું 5 ગુણનો વિભાગ છે, અને આમાં તમને એક જ પ્રશ્ન આપવામાં આવેલો છે, કંપનીના લક્ષણો જણાવો। હવે આ પ્રશ્ન તમારે સવિસ્તર સમજાવવાનો છે। ઓકે, કંપનીના લક્ષણો, ચલો આપણે એનું સોલ્યુશન કરી દઈએ કંપનીના લક્ષણોનું। તો અહીંયા તમે જોશો કંપનીના લક્ષણો અહીંયા લખેલા છે। બીજું ખાસ તમારે એક મુદ્દો અને એના નીચે થોડું લખાણ લખવું પડશે, કારણ કે આ પ્રશ્ન 5 ગુણનો છે। ઓકે, તો આ પ્રશ્નને તમારે ફૂલ્લી સમજાવવો પડે, મતલબ આની અંદર તમારે 6 થી 7 મુદ્દા 8 મુદ્દા લખવા પડે એમ। ચલો શું કહેશે કંપનીના લક્ષણો, તો પહેલું લક્ષણ છે સ્વતંત્ર અસ્તિત્વ। કંપનીને પોતાનું શું છે, સ્વતંત્ર અસ્તિત્વ છે। બીજા નંબરમાં છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, અને કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત છે। ત્રીજું લક્ષણ છે કાયમી અસ્તિત્વ છે। નંબર 4માં છે અલગ મિલકત છે। નંબર 5ની અંદર છે શેરોનું હસ્તાક્ષરણ છે। નંબર 6ની અંદર કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે, કંપની પોતે પણ દાવો કરી શકે છે અને કંપની ઉપર પણ દાવો થઈ શકે છે। નંબર 7માં છે વ્યવસાયિક સંચાલન છે, અને નંબર 8માં છે નાણાકીય વ્યવસ્થા। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા કંપનીના લક્ષણો। પ્રશ્ન તૈયાર કરી નાખજો, બેઠે બેઠો પ્રશ્ન 1000% હું લસી નાલું, આ પ્રશ્ન પરીક્ષામાં હશે, એકમ કસોટીમાં હશે, તૈયાર કરી નાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું તમારું એસપીસીસીના એકમ કસોટીનું સોલ્યુશન। આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આની અંદર દરેકે દરેક વિભાગની અંદર ખબર પડી હશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો, અને તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરી દેજો। મળીશું આપણે આવા જ એકમ કસોટીના સોલ્યુશન સાથે, ત્યાં સુધી જોતા રહેશો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।